દેવાયત ખવડ જે ડાયરાના કલાકાર છે અવારનવાર ચર્ચામાં આવતા હોય છે ત્યારે ફરી એક વખત આ કલાકાર ચર્ચામાં આવ્યા છે। દેવાયત ખવડની તાલાલામાં બબાલ થઈ છે અને ખાસ કરીને આ બબાલની અંદર એકને ઈજા થઈ છે। ડાયરાના કલાકારની ફોર્ચ્યુનર કારે કિયાને મારી ટક્કર તેવી વિગતો સામે આવી રહી છે। અમદાવાદના ધ્રુવરાજસિંહ ઘાયલ છે, તેની સાથે 6 મહિના પહેલા બંને વચ્ચે ઝઘડો થયો હતો એવી વિગતો સામે આવી રહી છે। ખાસ કરીને ડાયરા કલાકાર દેવાયત ખવડ ફરી વિવાદમાં આવ્યા છે। દેવાયત ખવડ અને તેના માણસોએ તાલાલા ગીરના ચિત્રોડ ગામે બબાલ કરી હતી, જેમાં ફોર્ચ્યુનર કાર અને કિયા ગાડી સામસામે અથડાયાના સમાચાર છે। ફોર્ચ્યુનર કારમાં દેવાયત ખવડ અને તેના માણસો સવાર હોવાનું જાણવા મળ્યું છે। અકસ્માતમાં કિયા કારને નુકસાન થયું છે, જેમાં એક વ્યક્તિને ઈજા પહોંચતા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે। ઘાયલ થયેલી વ્યક્તિનું નામ અમદાવાદના સનાથલ વિસ્તારમાં રહેતા ધ્રુવરાજસિંહ ચૌહાણ છે। દેવાયત ખવડ અને ધ્રુવરાજસિંહ ચૌહાણ વચ્ચે બબાલ થઈ હતી, જેમાં ફોર્ચ્યુનર કારે કિયાને ટક્કર મારતા રોડની બાજુમાં ઉતરી ગઈ હતી। ત્યારબાદ દેવાયત ખવડના માણસોએ ધ્રુવરાજસિંહ ચૌહાણને માર માર્યાના પણ સમાચાર સામે આવ્યા છે, જેમાં ધ્રુવરાજસિંહ પગમાં ઈજા થતા સારવાર માટે આગળ રિફર કરવામાં આવ્યા છે તેવી વિગતો સામે આવી રહી છે। પોલીસના સૂત્રોના જણાવ્યા મુજબ અમદાવાદના સનાથલમાં રહેતા ધ્રુવરાજસિંહ ચૌહાણ સહિતના 3 લોકો કાલે ચિત્રોડ ગામે કૃષ્ણા હોટલમાં રોકાયા હતા। ધ્રુવરાજસિંહ ચૌહાણ પોતે ગીરમાં હોવાનું સ્ટેટસ મૂક્યું હતું, તેને લઈને દેવાયત ખવડ અને તેના માણસોએ રેકી કરીને બબાલ કરી હોઈ શકે છે તેવી શક્યતાઓ દેખાઈ રહી છે। પોલીસે આ કેસમાં દેવાયત ખવડ અને તેના માણસોને ઝડપી લેવા માટે અત્યારે હાલ ચક્રો ગતિમાન કરી દીધા છે। વિગતે ચર્ચા કરવામાં આવે તો ખાસ કરીને ક્યાંક એવું પણ સવાલો ઉભા થઈ રહ્યા છે કે શા માટે થઈને આ બબાલો કરવામાં આવી છે। તેની સાથે સનાથલ ગામે ગઈ 20 ફેબ્રુઆરીના રોજ ડાયરાના કાર્યક્રમમાં દેવાયત ખવડ હાજર ન રહેતા તેની કાર પર હુમલો કરવામાં આવ્યો હતો।